જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તો થઈ જ ગયા છે, પણ કામ બધું આજે તો પડ્યું છે, કેમ કે મમ્મી ને પપ્પા વહેલા વયા ગયા, નીંદવાનું કામ આલે છે, તો આપણે વાસણનો ઢગલો પડ્યો છે અને કપડાં એટલા છે. ભવ્યભાઈને કપડાં આવ્યા એટલે ડબલ કપડાં થયા ને ઓછાડ્યા કાઢ્યા એમાં. એટલે કપડાને આપણે 2 તગારા કપડાં હે એ પલાય્યા એટલે તોય 2 કપડાં થયા અને ઓમો એટલે કેટલા થાય જોવો તમે. અહીંયા આપણે પલાળી દીધા કપડાં અને વાસણનો પણ ઢગલો છે, કેમ કે વહેલા વયા ગયા હોય એટલે નાસ્તા પાણી કરીને વયા ગયા. અને વાસણનો પણ ઢગલો છે, એ તો તગારું માથે આવી ગયા. નીચે હજી એમાં વાસણ કેટલા બધા છે. અને કચરા પોતા આ વગડામાં કચરા પોતા કરશું. એટલું બધું કામ કરવા છતાં એમ કહે કે ઘરે પડ્યા શું કરો છો એમ કે. બોલો બધાને બાયર થાય ને કોઈ કદર નથી. તો અત્યારમાં બધું કામ કરશું. હજી આપણે તો પછી રસોઈ પણ બનાવવાની હોય બપોરની, તો એ કામકાજ કરશું. તો એવું વહેલા રાખે, કેવા વાળા કીધા રાખે. બધાનું ગાય છે લઈને બેસીએ તો આરો ન આવે. તો ચાલો સરસ ને આજે આપણે અત્યારમાં કઈ વાળીએ નથી જવું, બપોર પછી જોવું જાય કે ન જાય. બીજા બેન પણ સ્કૂલે વયા ગયા છે અને ભાગ્યું રાખ્યું ને એમાં બહુ ખર્ચ છે. હવે એન્ડ કેવો કે આવે જોઈએ હવે આપણે બધે સાથે મળીને. તો ચાલો તું એ પણ ભેગી આવતી. તમે કાલે સાંજ લગ્ન કરી હતી, મજા એવી ટાઢાપુરનું કામ કરવાનું. અને અત્યારમાં આ પણ જાહે, જિજ્ઞેસ પણ અત્યારમાં જાહે, એવું બધું કામકાજ છે. તો બીજું તો કાંઈ અમારે કંઈ નવીન હોય નહીં, કાંઈ નવીન કામ કરવાનું નથી થતું, કેમ કે મોસમ તો હાલે જ છે થોડી ઘણી. ચલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ચાલો આજે આપણે તુવેરના પાઠા જ ભેગા કરવાના છે. એકલા કરશો? આપણે એવું છે કે નીંદાય તો નહીં, કરાયું ઉપરાંત પૈકી બેહીને નીંદાય તો નહીં. તો તલની અંદર પલોઠી વાળીને બેહીને તલ ભાંગી જાય. કાંઈ કામ તમારું કામ એવું જ છે. તમારા ભાગનું પડ્યું જ છે કામ. આપણા ભાગનું કામ છે. ચાલો અત્યારમાં છે કે સવારમાં ઠંડો પહોંચે તો 10 વાગ્યા સુધી પાઠા ઉપડી આવીએ. 8 જેવો ટાઈમ થઈ ગયો. ચાલો અમે વળગીએ કામે. 2 કલાક અત્યારે ઉપાડીએ, 2 કલાક બપોર પછી ઉપાડશું તો આપણે પાઠા ઉપડી જાય. તુવેરની હાટીઓ હાલો કેટલાક મૂલી હોય એ બધો વ્લોગ લઈ લેજો. મૂલી પણ ચાલો જો આપણે વાડીએ પણ અત્યારમાં આવી ગયા હતા. વાડીએ શું છે કે તુવેરની હાટીઓ ભેગી કરવાની હતી આપણા ભાગમાં. કાલની અમે ભેગી કરીએ છીએ અને આજે પણ ભેગી જ કરવાની હતી, પણ આવું છે કે થોડી ઘણી ભેગી કરીને તો પર ગરમી એવડી હતી કે તમે વાત પૂછોમાં. અને કારણ કે પવન પણ અત્યારે આવું બધું કંઈ છે નહીં, તો આપણે પાછા બપોર પછી આવશું અને ભેગી કરી લેશું. તો અત્યારે આપણે પપ્પાની તલ નીંદે છે તો ત્યાં જઈએ ઘડીક. જો ત્યાં તલ નીંદે છે અને મૂલી પણ આજે તો ઘણા ખરા છે જ. આજે કાયમી 1-2 વધે છે. પહેલાં 4 હતા ને આજે 6, કાલ 6 થયા ને આજ થોડાક વધારે થયા 1-2 બાજુ. તો ચાલો ત્યાં તલ નીંદે ત્યાં આપણે જઈએ. એવું લાગે તો આપણે બેઠા બેઠા થોડાક પારા બેઠા લેવું. જો આપણે જતા હતા તલ નીંદવાના હતા, પપ્પા આવીને બહાર દીધા ચા બનાવવા માટે. જ આપણે વર્ગી ગયા છીએ ચા બનાવવા માટે અત્યારે અહીંયા. અને પપ્પા તો હું જે કાંઈ ડૂચો બહુ હતો તો એ વર્ગી ગયા સાફ સફાઈ થોડીક કરવા માટે. ચાલો સાફ સફાઈ કરીએ ને તો આપણો ચા પણ ચૂલે પાકી જાય. ત્યાર પછી મૂલીને આપણે ચા દઈ આવીએ. બધા વર્ગી ગયા કામ કરવા મજૂરોને. ચાલો આપણે ચા પાણી બનાવી ભાઈ ભાગીએ. 2 કલાકની મહેનત પછી કપડાં ધોવાઈ ગયા. 8 વાગ્યાના બેઠા હતા, 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે સુકવવાનો તો આપણે ટાઈમ ન ગણીએ. તો હવે કપડાં ધોવાઈ ગયા, હવે રસોઈ બનાવી લઈએ પહેલાં તો, કેમ કે હમણાં ભાત લેવા 11:30 થયા હતા, ભાત લેવા આવી જાય એટલે આપણે તો આજે છે ને ગેસ જ બનાવી નાખી છે. રોટલી શાક તો ગેસ જ નહીં, રોટલી એક ચૂલે હોય તો ચૂલે આપણે હવે સળગાવો નથી, કેમ કે મોડું થઈ જાય. અને દંડ પણ એટલો બધો પડ્યો છે કે વાત પૂછોમાં. કેટલો બધો પડ્યો ને હાથે એવો દુખે છે. 2 હાથમાં એટલા દંડ પડ્યા છે. તો આમ જો 2 કલાકની મહેનત પછી આ બધા કપડાં દોરી એક કંઈ ખાલી નથી. અહીં ખાટલો ભરાઈ ગયો અને આ દોરી પણ ભરાઈ ગઈ અને આ દોરી પણ ભરાઈ ગઈ. 3 દોરી આપણી ભરાઈ ગઈ છે. આ પણ દોરી ભરેલી છે. એવું તો બધું હાઈલા રાખે. તો આપણે પહેલાં શાક બનાવી લઈએ અને પછી રોટલી બનાવી, સંભારો બનાવીને પછી કમ્પ્લીટ કામ કરીને રસોઈનું પહેલાં, કેમ કે ખાવા પહેલાં જોઈએ. ખાવાનું છે ને નથી હોય તો પપ્પા છે ને રાડ થાય કે હજી નથી કર્યું શું કરતા હતા, એટલે પહેલાં રસોઈ બનાવી લે, પછી આપણે કચરા પોતાનું કામકાજ કરશું. અને થાકી પણ એવા ગયા છે, હાથ દુખતો હતો તો કપડાં પણ આજે તો માન ધોવાના છે. અને બપોર પછી જોઈએ હવે જવાનું થાય કે ન થાય. જો તમે જોઈ શકો છો કેટલા બધા કપડાં હોય આપણે. એમાંય મેલા હતા ભવ્યના અને વાડીના, અને પાછા બધાએ 2 જોડી કાઢ્યા છે. મમ્મીએ, પપ્પાએ, જીને 3એ 2 જોડી કાઢ્યા. આપણે તો જો કે એક જ હતા.
અને અમારા ત્રીજા બેનને એક જ હતા. આપણે એમ કે છોકરાના કપડાં ઝાઝા હોય, પણ અમારે છે ને ત્રીજાના કપડાં એટલા બધા ન હોય, કેમ કે સ્કૂલનો ડ્રેસ હોય બપોર ધોવાઈ ગયો હોય અને એક નાઇટ ડ્રેસ હોય બસ. અને જે રનિંગના કપડાં હોય એટલે 1 થી 2 જ જોડી થાય. નાઇટ ડ્રેસ આપણે 2-3 દી ધોતા હોય, રોજનો રોજ તો હોય ધોઈને, કેમ કે સવારે ઉઠીને બસ સ્કૂલે વહી જતી હોય, એટલે એનો તો કંઈ મેલાનો હોય. આપણે નાઇટ ડ્રેસ 2-3 દી એકવાર ધોઈ, કેમ કે આપણે સાંજે નાઈને પહેર્યો હોય, સવારે પડબાર ઉઠીને શુદ્ધ જ કાઢવાનો હોય નાઈ ધોઈને, કેમ કે હવે ગરમી આવશે ને તો પછી જોવું, પછી નાઈ ધોઈને નાઇટ ડ્રેસ પહેરવાના વિચાર છે. હવે જોઈએ હવે, કેમ કે ગરમીનો માહોલ એટલો બધો છે. અત્યારે જે ફાગણ મહિનો છે ને તો બહુ પડવા મહિનો છે. મારું તેલ પણ આવી ગયું, તો પેલા શાક વગર લઈએ. આપણું તેલ પણ આવી ગયું, તો શાક વગર પણ આ હાથ દુખે છે ને તો જીવ ન્યા છે. જો આવી રીતે ખરખોલો પડ્યો છે, એ જે ફૂટો છે અને અહીંયા તો પડ્યો તો ને બેસી ગયો થોડો ઘણો. શાક પણ વગાડી લીધું છે. તમારી સાથે આવું કોને કોને કોમેન્ટ કરજો, જે વાડીનું કામ કરતા હોય ને એને બહુ ખબર જ નહીં એ ભાખા પડે એમ, તો એવું બધું કામ કરશે. હવે શાક બનાવી લઈએ સરસ મજાનું અને કાચું કરીએ કે હવે વઘારીએ આપણે. જોઈએ હવે કંઈ નક્કી નહીં, લાલનું શાક આપણે જે વઘારી નહીં જશે. હવે રસોઈ કરીને પાછા મળશું બીજું શું. ચાલો 12 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ભાત રેડી થઈ ગયું છે, ટિફિન તૈયાર થઈ ગયું છે ને પપ્પાને મમ્મીને મોકલી દઈએ, કેમ કે ભૂખ પણ લાગી હોય અને ઠંડુ વાતાવરણ છે. સવારે થોડુંક તડકો હતો, પણ અત્યારે જો પવન ઉપડી ગયા છે, તો આપણે મમ્મી પપ્પાનું ટિફિન પણ રેડી કરી દીધું છે. ચાલો ત્રીજા બેન જો આજે શનિવાર હતો તો 11 વાગે એવા છે, તો જો ચાલો ટીવી જોતો જોતો બેન તો એટલા ખાવામાં મશગુલ છે અને ખાય છે શું ખબર છે તમને લોકોને, જોઈ લ્યો. જય શ્રી કૃષ્ણ બેટા. તો ત્રીજા બેન ને કઈ મેળા નથી, કેમ ત્રીજા બેન? જય શ્રી કૃષ્ણ. ઓહો જો તો ખરા મશગુલ છે ખાવામાં, બાકી નથી મશગુલ. ટીવી જોવા મશગુલ. આમાંથી ભૂંગળા વીણી વીણી થઈ ગઈ છે, જે પીળા પીળા મુમરા દેવા દીધા છે. તો આવી સ્ટાઇલ હોય કે નાસ્તો કરવાની જોઈ લે. 12 વાગે નાસ્તો સાંભળો જોઈ લે. તો ચાલો એ તો એના ખાવામાં મસ્ત છે. આપણે રસોડું સાફ કરવાનું છે, પેલા ઈ ક્લીન કરી લઈએ. હવે જય શ્રી કૃષ્ણ. ચાલો આપણું ક્લીન કામ કરી લઈએ પહેલા બધું, પછી થોડી વાર વિહામો ખાઈ લઈએ, પછી ભાત દઈ આવે ને પછી આવશે ને પછી જમવા બેસવું. વાડીએ પણ આવી ગયા છે ભાત લઈને, અને તો તલ નીંદવાનું છે એટલે હા વાડીએ ને વાડીએ હમણાં તો આખો દિવસ. ચાલો આ ભાત, અને એને જ આ મમ્મીને અમારે હક ન થાય, અત્યારે ભાઠા ઉપાડવા ના પાડી તો ધરાર ભાઠા ઉપાડવા જાય. તો ચાલો એ જમી લે, અને અમે પાછા 3:30 વાગે ઢોકળા આવશું પાછા, તો થોડાક પાછા પાટા ભેગા કરી લેવું. ચાલો આપણે પણ ઘરે જઈએ હવે. ચાલો તો આપણે પણ હવે શું છે કે આરામ કરીને ઉઠી ગયા છીએ, તો વાડીએ જવાની તૈયારી થઈ ગઈ છે. ચાલો ફૂલ તૈયારી છે વાડીએ જવાની. તો વાડીએ જવા માટે જો બીજા બેન પણ અમારે સોડા લઈને તૈયાર થઈ ગયા છે, અને આ જો રસોડાની અંદર કંઈક બનાવે છે વાડીએ લઈ જવા માટે. શરબત બનાવતી લાગે, મિક્સર બ્લેન્ડર ચાલુ કરી હતી. આઈટમ બનાવી છે ચીકુનું જ્યુસ. સરસ. ચાલો તો આપણે ચીકુનું જ્યુસ લઈને પણ વાડીએ જઈએ. ત્યાં મમ્મી પપ્પા છે, એ પણ પીએ, આપણે બધા હારે ત્યાં જ પીવાનું છે, બધાની હારે જ. તો ચાલો આપણે પણ જ્યુસ બનાવી લઈએ, આપણે નીકળીએ વાડીએ જવા માટે. કેમ વાડી આવીશ પણ હું કામ નહીં કરું, યા થાકી ગયા છે. આમ તો દંડ પડ્યા છે ને રોટી બનાવવા આહુણ આવી ગયા મને. તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર કેટલી થકાન છે મને. હા 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 સારું સારું, કાંઈ વાંધો નહીં, વાડીએ તો આવો. રિસ્પેક્ટ કરો ભાઈ. કેમ દીધે કાલ જેવો ટાઈમ થઈ ગયો છે ને હું દ્વિજા હાલીને જઈશ વાડીએ. કેમ દ્વિજા? એવું છે, હાલી નથી જતા? તો પાણીની કેન ભૂલાઈ ગયું હતું ભરતા, તો પછી ઈ ગયા છે ભરવા, અને અમે દ્વિજા ધીરે ધીરે હાલ્યા જઈશું. પણ અહીંયા છે પૂગી ગયા છે, કેમ કે કેન ભરતા જ વાર લાગે, તો એસારનું પાણી ભરવા ગયા છે. તમે શું કહો એસારનું? અમે તો એસારનું કહીએ નર્મદાનું પાણીને. તો ચાલો હવે જોઈએ હવે કાદી છે બેન રડે ને ચીકુના બાટકા લઈ જાઓ બાપા. જે હાથ કરે, રૂકો જરા.
રૂકો અમારે બેસવું છે. તમે કેવા હોય કે પછી ખેતી કરવી, ખેતી જોઈશે, ખેતી નથી કરતી એટલે હું તો આવું છું, નકર આવું જ નહીં. કાંઈ ખેતી કરતા નથી. થાય એવું કહેવાય, આવું આ તો ફરફર જ પડે ને. તોય એમ જ કરશું ભલે કોણ હાથ હોય ને એટલે મને જાય જો ઓલા બાપાને ભૂકો દઈ પીવા મીના દીજાએ તો મિનકલ જો માયરું છે મોઢે એ રેવાનું નહીં કે પીલે ધરાયરી માં દીકરી. જો તમને મજા આવી કે ટાઈઠક વૈરી તો રાયડું ન નાખતા અમારા માથે હવે. ઉભા રહ્યો દઉં. કેમ દીજા? હા હાલે જઈ પીલે હજી પીવું હે એટલે માં દીકરી લઈ લે. અમાર દીજા બેન જો ચાલો આજ હવે તો લગભગ તું એને ઠોઠા હું ઓલા ઠૂઠી આજ તો લગભગ ભેગા થઈ જાય. કેમ પપ્પા? તો ચાલો હવે દ્વિજા લાઈન કેજો કી છે ઈ હાલો. દ્વિજા બેન નો જો વે જો ઉભા રહ્યો તમને બતાવો આગળ જઈને. ઉભી રહે દીજા, જો હમણાં ઉભી રહે. ઉભી તો કાઢો લે જોઈ લે વિડિયાનું કેવું અમારી બેન ભાઈ ગઈ. બોલો છોકરી છે કોઈ આમ જોતો કેવી લાગે કોમેન્ટ કરજો. જાય એ દેખો આ દેખો. હું ગઈ બેટા વીટી. ચાલો દીજાને વીટી જડી હતી સોનાની તો પાછી ખોવાઈ ગઈ. આમાં કઈ દેખાતી નથી. કેમ દીજા? એને પપ્પાને પ્રપોઝ કરવા જતી હતી. કેમ કા લવ યુ પપ્પા એમ કહેવા જતી હતી ને? હે કોઈ દી હાલો કામે વરે ગયા. મારો દીકરો થાકી ગયો, લાલ ટમેટા જેવો થઈ ગયો. જો કેમ કાનો હે મારા દીકરાનો વારો ચડી જાય છે વાડી આવવામાં. કા રોમા મારો દીકરો સાનો રહી જાય બેટા. લે એ દીજુ નથી રોતી ગોતી લાય વીટી સોનાની ખોવાઈ ગયેલો દીજાની વીટી. તાર પપ્પાને હાલો. ચાલો દીજા નવા કપડા પહેરીને આવે છે ને પપ્પાને પ્રપોઝ કરવા જાય છે. ભાઈ સાહેબ નો નથી, તાર મમ્માનો છે. લાવો ભૈયા ભાઈ ને એ છે મને એમ. હા ભવ્ય ભાઈ ને કિરણ કાકી દેતા ને એવડી જ વીટી આમાં વાડીએ રમતો હોય છે તે ખોવાઈ ગઈ છે તો જઈડી છે અત્યારે ઘણો સમય પહેલાની. જો બે પાણી ધોઈ નાખજો એટલે નવી. હાલો જોઈ લે એની સ્પીડ તો જોઈએ ને પૂગવાય નથી. ક્યાં કઈ જવું હમણાં જાય. હાલો પપ્પા એને આજ પૂરું કરી દેવાના છે. હવે એ રેવા દે ને નથી રેવા દેવા પાઠા. તમારે તઈ નાખ્યું છે ને અમારે 5 છે હજી. ભાગલા પાડ નાખ્યું. જો અહીંયા મમ્મી ને પપ્પા લે છે અને થાંભલાની ઓલી બાજુ અમારું. તું બોલ તો. ચાલો કામ તો કરવું નતું તોય કરવું પડે છે. અને આ મૂડિયા જો કેવડા છે. જો આ ખેસવા પડે અંદરથી જમીનમાંથી, નહીં તો માંડ આવે ને આમાં જો ભીનો પાટો વાજી તો દોણ પડ્યાથી બે આઈથી આમ ખેસીએ તો એના નવા હુકાઈ ગયું છે ને તો લાગે છે બહુ. જો અને ધેફાઈ આવે જો ભેગા તો આને ખેરવાય પડે એટલે બધું દુખે આમાં. જો ફરતાય નથી. કેવી સરસ કોયલ બોલે છે. જો તમે સાંભળી શકો છો કેટલો મસ્ત અવાજ આવે. બંધ થઈ ગઈ. ચાલો અમારી તુવેર ભેગી થઈ ગઈ છે ને કોયલ એકદમ મસ્ત મજાની બોલતી હતી. અને કેરીઓ તો જોવામાં સરસ મજાની ભરી છે. જો કોણ કે દે? કોઈ ન કે. આપણો થોડોક આંબ હોય છે. કાકાનો છે અમે અમારે કાકાનો છે કુવા પાસે છે ને. બહુ મસ્ત મજાની કેરી સરસ જાવડી એવડી થઈ ગઈ છે. એમ કોઈ થોડુંક માગવા આવે ને. હાલો ઉતારો છે. કેવાક ભર્યા ગુંદા? કેવાક ભર્યા?
તો ચાલો હા મમ્મીએ ચા બનાવી નાખો કેમ મમ્મી હા કો તાર પીવો છે હા જેને રાખીને નથી બનાવ્યો તો કંઈક બનાવો તો જોઈએ ને કંઈ થાય એટલો તો. પપ્પા જો ટોટલે સડીને બેસી ગયા આમ બેસી ગયા ને તું શું કરી બેટા હલો સહપરિવાર વાળીએ છે આજે તો કાલે હતો હમણાં હવે પૂરી અમારે ડ્યુટી હવે ડ્યુટી કાજથી પૂરી હવે હાલો સાર દઈ દે તો તમે કે મમ્મી તમે હાથ કેવા સાઠા થયા ભાઠા પાછા હવે તૈયારી છે તો હવે બંધ થઈ ગઈ સાકરી હવે ના બેન જો લાડવા છે ને તું તમે હાથમાં લાવે ને એટલે પડે. તું આમ હાથમાં લહે નહીં ને ના પડે. લાડવા બનાવી લાય ચાલે આગળ આરતી ઊભી થઈ ને જાજો સાહેબ બનાવીને છો તારા જોયું તો કોઈ માણો નથી કા દઈ દે ને મમ્મી ના ભાઈ ના ભાઈ એમ કહો તો તઈને થાય એટલું તો કરવો જોઈએ કે નહીં પણ મારે ક્યાં પીવો છે મમ્મી એ નાખો તમારે ના માં નથી પીવો ચાલો પપ્પા જો રાયડું નાખવા માંડ્યા એમ નહીં એમ નહીં. થોડો પીવાય પણ સારો પીવાય લાવો દઈ દો લાવો દઈ દે જાજો એ પપ્પાને આપો અહીં આ જાજો સા બસ જાજોની વાત હા બબે વાર દે પા ઓલો પીવો પણ થોડો ફોન આવે કેવો અસલ ભાઈ નો ચા મસ્ત મજાનો છે જવાડીનો ખવારે કાંઈ નહીં માપે પ્યાલીએ ભરીને ગુજાર્યો જીકો સામા બે બાવી બબે વાર લીધો પૂરો થઈ ગયો તે એક પ્યાલી કે એકાદી પ્યાલી વધારે થવું જોઈએ ને કાંઈ. અમાર સાની માથા કોઈ હાલો ચાલો તમારે કોને કોને આમ છે કટોકટી એમ થોડું કાલે એમ જ હોય ભાઈ પ્યાલી વધે નહીં સા હાલો ટેપલી ખાવા બેહો બેન ખાઈ ગયો જા દીકો એ તો કઈ નહીં કહો ચાલ દીકરો રાજામાં દીકરો ખાઈ લે ભાઈ ભૂખ એમ નથી ખાવા એ નથી ભૂખ ગોરમે આજે પવન આવી જાય નથી હા હજી પવન એટલે હાવ નથી થઈ ગયું તો હજી ઉપલો તો કાલ તો અટાણ ઝાકડી ઉપડી ગયો ઠીક વાવલો મને જાવ કઈક આજ હું હવે પોર વાત લીજા બેન જોઈ લે શેડા સૂતા જાય જોઈ લે મોહરિયા વાર્તા જાય બંધ થઈ ગયો બસો આખે ન જતા ગુંદામાં પેલો ફાલ આવ્યો ને પેલા ગુંદા ઉતારે છે કેટલા અધો જઈડા જોવો તમે અહીંથી બસ ને સંભાળ હા બહુ આઘા ન જતા નજીક કોઈ લે આઘા ન લેતા આખા તો આમ છે રહ્યા ભલે રહ્યા આઘા ભલે ગયા બે દીકરા પાછા તો ચાલો પપ્પા જો બીક ન લાગે સરતા ને ઉતરતા ને જોઈ લે બટકણો હોય પપ્પા નાનો ઈમો ન કરે આગળ આ થોડો કોટલો બધો બધો ન હોય બિસાડો આ ગુંદો ઓલો થઈ ગયો તો કેવી જાવ તો એ તો ગુંદો બરી ગઈ તો ઓલો હતો ને વાહ જો વાહ ધાણાનું નાખીને બધું ફાલે એવો આવ્યો સરસ મજાનો ના 15 દીમાં ગુંદું હમણાં ગુંદા ધોનિયા ફોન તો કાપી નાખો એટલે મૂંડી નાખો બધું પાનખર ગઈને વસંત આવી એટલે મસ્ત મજાનું ફૂટી ગયું સરસ મજાનું બધું શીર ના હોય એવો જ મજા કુણાનો ગળઢા તો પછી ને ગળઢા માણા ન ગમે ને ગળઢા ગુંદાય ન ગમે હરખો ઉતારો પેલા ગુંદા છે કા સિઝનના મસ્ત મજાના પપ્પાએ જો ઉતારી લીધા લો હવે કાલ બપોરે એનો સંભારો શ્રીખંડ પૂરી ને ગુંદાનો સંભારો ફૂલ પાક ઉપર જાજા તો થવા દે હા આપણે માન પૂરા થાય ને એમાં બીજાને ક્યાં કરવું આ ઉતાર્યા એટલા કહું છું ઝાડવામાં તો ન્યાય લઈ લેજો હાલો બેને જો લાડવા બનાવ્યા 6 લાડવા બનાવ્યા છે અને હજી તો અમારે જો બનાવવાનું કામ ચાલુ જ છે લાડવા 7 લાડવા હજી તો બનાવવાનું કામ ચાલુ જ છે અમારા દીજાબેનનું કામ બાકી કોઈને લાડવા ગમ્યા હોય અમારા દીજાબેનને તો લાઈક તો કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો હજી નહીં વાવ જોયું ને લાડવા બનાવવાની ટીક જો કેમ બાકી આવને તો કોઈને લાડવા બનાવતા પણ ન આવડે આવા જય શ્રી કૃષ્ણ રમાડે આજે અમે જો વાળિયા કીધું ને કઈ લાવ્યા હતા
તો જો આજ કે નહીં. દેવો તો નથી થોડું ફેરે કરજો તમે પણ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને તમારો વિડીયો ગમ્યો હોય તમને લાઈક કરજો શેર કરજો અલગ અલગ તમને એક વિડીયો બતાવશે એવો મસ્તીનો હશે તો જલ્દી તમે વિડીયોને લાઈક કરી દેજો એટલે આપણે સપોર્ટ મળશે બાય બાય ટાટા આવો વિડીયો નવા અને સાયન્ટિસ્ટ સાથે ગીત તમને આવશે દીજાબેન તો કેવું કામ કરે એની માં વાહ હેલી આવે છે તો દીજાને મોટું કેમ દીધું બોલો દીજા કીધું ઉપડે નહીં તો માથે લઈ લીધું જો એવું હે ચાલો આજે તો હું છે કે રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે આજે બધા વાળી હતા ને આવ્યા પણ મોડા રસોઈમાં મોડું થઈ ગયું તો રસોઈની અંદર અત્યારે શું બનાવવાનું છે રીંગણાનું શાક છે મરચાં વાહ તૈયાર છે સરસ દૂધ ગરમ થાય રીંગણાનું છે શાક મરચા દૂધ ગરમ આપણે તો ચા હોય રીંગણું ભારણ રોટલાય થઈ ગયા કમ્પ્લીટ એમાં જમવા બેસી ગયો સરસ ચાલો તો પછી આમાં હાટુ ચા કરશું પપ્પા મુખવાસ ભરે છે એટલે ધાણા લે એવા તો મિક્સ કરીને મુખવાસ ભરી તો બધા ખાવાનું ગામમાં આવવાનું બધા મોકાવી દીધું તો ચાલો એ રસોઈ બનાવી લઈએ ને આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે ટાટા બાય બાય ચાલો કાલે મળીએ નવા વિડીયો સાથે ખેતી ના